टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ પાક નુકસાનીના સર્વે અંગે ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે અને વરસાદથી રાજ્યભરમાં પાકને ભારે નુકસાન થયું હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ને કહ્યું ખેડૂતોની ચિંતા કરી સરકારે સર્વેના આદેશ પણ કર્યા છે। તો હાલ સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય વળતર આપવામાં આવશે તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું છે। ત્યારે સર્વે બાદ પાક નુકસાની અંગે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે। સર્વેની કામગીરી સતત કદાચ અભૂતપૂર્વ વરસાદ આટલા વર્ષોમાં ક્યારેય ન વરસ્યો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસ્યો છે। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે કે કચ્છ છે, એક પણ ભાગ ગુજરાતનો એવો બાકી નથી જ્યાં અતિવૃષ્ટિ ના થઈ હોય। ત્યારે ઘણી વખતે અમુક વિસ્તારોમાં, પર્ટિક્યુલર વિસ્તારોમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઉદ્ભવે એટલે સ્વાભાવિક ઝડપથી કામગીરી થાય, પરંતુ આજે પણ શક્ય એટલો પ્રયત્ન કરી ઝડપીમાં ઝડપી આ સર્વે થાય અને ખેડૂતો સાથે નિયમો અનુસાર એ સહાય પહોંચે એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે। મહદઅંશે લગભગ 70% ઉપર સર્વે પૂર્ણ પણ થઈ ગયો છે અને જે 25-30% બાકી પણ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે।